એસ્પિનેશનલ બ્લોક પહેલ હેઠળ બનાસકાંઠાના કારીગરોને આત્મનિર્ભર બનાવવા માટે પાલનપુરમાં આકાંક્ષા હાટનો શુભારંભ થયો। વોકલ ફોર લોકલ થીમ હેઠળ યોજાયેલા આ એક્ઝિબિશનમાં ગ્રામ્ય કલા, કૃષિ અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ થયું છે। પાલનપુરના કાશીબા સંકુલ હોલ ખાતે શરૂ થયેલી આ હાટમાં સ્થાનિક કારીગરોને તેમના હુનર અને ઉત્પાદનો રજૂ કરવાની અનોખી તક મળી છે। 2 ઓગસ્ટ સુધી ચાલનારી આ હાટમાં 21 સ્ટોલ દ્વારા રાખડી, પેચવર્ક, ચણિયાચોળી, અથાણા, મધ, ભરતકામવાળી વસ્તુઓ, લેટર બોક્સ અને ગિફ્ટ આર્ટિકલ જેવી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ થશે। આ હાટ ગ્રાહકોને કિફાયતી અને ઉત્પાદનોનો પૂરા પાડે છે, સાથે જ ગ્રામ્ય કારીગરો માટે આવક અને રોજગારીનો નવો માર્ગ ખોલે છે। આકાંક્ષા હાટમાં આવી તો મને અહીંયા હાથ બનાવટની ઘણી બધી વસ્તુઓ જોવા મળી। એમાં જે મેં એક પર્સ ખરીદ્યું એ મને બજાર કરતાં બહુ સસ્તું અને સારું લાગ્યું। સરકારશ્રીનો બહુ આભાર માનું છું અને દરેકને જણાવું છું કે અહીંયા આકાંક્ષા હાટનું એકવાર મુલાકાત જરૂર લે। રાખડીઓ, નવરાત્રિની વિવિધ પ્રકારની આઇટમો, પછી અમે લોકોએ બેંગલ્સ બનાવીએ છીએ। બધું જે બહેનો દ્વારા જે વસ્તુ બનાવીએ છીએ, અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને અમે આકાંક્ષા હાટ દ્વારા આ જે એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે ત્યાં અમે એમને વસ્તુનું વેચાણ કરીએ છીએ અને વેચાણમાં અમને જે ઘરે બેસીને રોજગારી મળી છે તે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીને અમે ખૂબ અભિનંદન કરીએ।